હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હમણાં ધને અહીંયા ઊભી હતી ને તો બધું ફૂંફુલી ઉડવા લાગ્યું. એટલે કેટલું ઠંડુ છે, જુઓ તો ખરા કેટલું નીચે ઠંડુ થઈ ગયું છે. એ બબુ ચપ્પલ પહેર બેટા. ધનુ અંદર આવ, ઠંડુ છે બેટા. શું શું પાણીમાં મસ્ત કપડા પહેર્યા છે. આ કેવું પહેર્યું તે? હે ક્યાં રમવું? આ તું બૂટ પહેરીને રમચા. બૂટ પહેર. જોજે હા તે ઠંડા છે. ઠંડા પાણીથી નાહી હતી તું? હે ઠંડા પાણીથી નાહી હતી? બેસી ગઈ. એ શું કરવાનું બેસીને? હા ચલો ભાઈ, અત્યારે નીકળવાનું છે બેચરાજી. ઘડી થોડું વહેલો જવું છે, કારણ કે આજે ઘણા બધા કામ, બધા વેપારીને મળવાનું છે. મહેસાણા પણ મળવાનું છે. આ લોકો કે ટિફિન બનાવીએ. બધું કાંઈ ટિફિન બનાવવું ને આજે તમને વળી આપીએ રજા. આ લોકો રજા આવીએ બહાર વળી કહી લઈશું. થોડી કે બેચરાજમાં સારું કોઈ ખાવાનું મળતું નહીં, પણ છોલે ભટોરે વળી મજા જરી જાય. અત્યારે ખાલી દૂધ અને થોડોક નાસ્તો કરીને નીકળું તો થોડી કંઈક રાહત રહે, કારણ કે જમવાનું મારા મેળ પડતું નથી. કારણ કે બેચરાજી પહોંચું ને એટલે સેટિંગ ના થાય. પછી 2:30 વાગે હું મારા કામ પૂરા થાય પછી હું જમવા નીકળતું હોઉં છું. પણ થોડો નાસ્તો ખરીદી કરીને ગયો તો કંઈ તકલીફ નહીં પડે. સરસ મજાના ભજન, આનંદનો ગરબો ચાલુ છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બટાકાની સબ્જી બનાવી, રસાવાળી તમારી સાથે રેસીપી શેર કરી. ચટણી બનાવી છે આપણે મોડે દેવા માટે. જ્યારે જમવા બેસે ત્યારે આવું કંઈક સાઈડમાં હોય તો ખાવાની મજા આવે. આ કેવી રીતે બનાવી તમને કહી દઉં. નાના મિક્સરના જારમાં સૂકું કોપરું, 10-15 લસણની કળી, સૂકું મરચું, મીઠું અને એક ટામેટું, એને પાણી નાખ્યા વગર ક્રશ કરી દીધું અને વધારે પડતું તેલ નાખી અને આને સરસ હોતરી લીધી છે. એટલે શું કે એકદમ સૂકી થઈ જાય. આ ચટણી તમે 15 દિવસ લગીને રહેવા દો ફ્રીજમાં તો કશું જ થતું નથી અને ખાવામાં ખૂબ ટેસ્ટી અને બગડતી પણ નથી. અને 2 રોટલી ઉપરથી વધારે ખવાઈ જો આ ચટણી આપણી પાસે સાઈડમાં ખાવામાં હોય તો. હવે મારે તેલ થઈ ગયું છે, રહી આપણી તતરી ગઈ છે. ટામેટાં, લીલા મરચાં અને કઢી પત્તા અને ફૂદલો છે. બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. એના અંદર 2 લાલ મરચાં અને તમાલપત્ર. બાજુમાં આપણું જીરા રાઈસ પણ થઈ રહ્યું છે. એમાં સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. પાત્રા લાવીશું. સરસ મસાલા આપણે હોતરાઈ ગયો. બે મિનિટ થવા દઈએ એટલે ટામેટાં ચડી જાય. મસાલા આપણે સરસ શીખાઈ ગયો છે. હવે બટાકા નાખી દઈએ. આજે અમે 3 જ જણા છે ખાવાવાળા. બીજી મમ્મીના ઘરે ગઈ. એ સાલ બેચરાજી ગયો, હું, ભાવેશ, એના પપ્પા 3 જ જણા છે. સરસ મિક્સ થઈ ગયું છે. સાથે સાથે આપણે થોડા ધાણા પણ નાખી દઈએ અને પાણી નાખી
સરસ હવે ઢાંકીને 2-3 સીટી મારી લે આપણે બટાકાની રસાવાળી સબ્જી થઈ જશે તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. અત્યારે વળી હું કઢી પહોંચી ગયું અને પાલક ચાવલવાળા કંઈક છોલે ભટુરે મળે છે. સારી પ્લેટ મંગાવી છે. કેટલા છે પ્લેટના ખબર નહીં, ટ્રાય કરીએ કારણ કે અત્યારે 3 વાગ્યા છે. બરોબરની ભૂખ લાગી હતી. બેચરાજી જે હશે જમવાનો મેળ ના પડે ના તો રસ્તામાં કઈ જગ્યાએ બેસું જમવા માટે ત્યાં આગળ મેળ ના પડે. પછી આ કઢીમાં છોલે ભટુરે ઘણા ટાઈમથી ખાવાની ઈચ્છા હતી. 3 વાગે નસીબ બધા સારા હતા એટલે ખાવા મળી ગયા. બેટા છાસ તો લાને છાસ હે ક્યાં છાસ વગર ખાવું અધૂરું યાર. જય શ્રી કૃષ્ણ. આજે અમે અમારા જેઠના ઘરે મળવા આવ્યા છે. આમાં તમારી મુલાકાત કરાવું. જેઠાણી છે, અમારા જેઠ છે, હું અને રુચિતા બંને જણા અહીંયા ઘરે ભેગા થવા આવ્યા. રવિવાર છે તો કંટાળો આવતો હતો કે ચાલો ક્યાંક આપણા વિડીયો બહુ જુઓ છો ને? હે જુઓ છો ને? ગમે છે ને? સાયન્સ પડે ને એટલે કે ચાલો ઈલાનો વિડીયો જોઈએ. અમને વિડીયો જોવાનો બહુ શોખ છે. ચાલો એ બાને આપણાને કંઈક યાદ તો કરે છે. બહુ ટાઈમ પછી અમે એમના ઘરે આવ્યા છે. ચાલો જય શ્રી કૃષ્ણ. ભાઈ 8 વાગ્યા છે અને અત્યારે છે ને થોડી દાડમ મને જગ્યાએ સસ્તા લાગ્યા હતા ને તો થોડી દાડમ લઈને આવ્યો છું અને આ બધા ફોલી રહ્યો છું. અરે એ વાગશે મૂકી દે તું. ઓ બબી એ ધનુ પકોડી એ શું ખોલું? ઓ હા લે ભાઈ, આ રે લે ખા. મારે નહીં ખાવી પાણીપુરી. આના છે ને જ્યુસ બનાવવાનો છે કારણ કે કિલો લાવ્યો છું. બે જીવડા ના કે ભાઈ ફૂલ છે એ મૂકી દે તું અને જ્યુસ બનાવવાનું પીવાનું છે. અને કોના માટે લાય? ભાઈ માટે લાય. શું લેવું? પાણીપુરી ડીશમાં ખાવાની. આ થેલી તો મૂકીને જા. હા ડીશ લાવશે મૂકશે એમ પછી ખાશે. હા બેટા બોલ દે. આવ તું એ બોલ દે. ચલ વટાણા નથી, દાડમ ના દાણા છે એ આપડા જ્યુસ બનાવીને પીએ. હા ગણપતિ બેસવાની સ્ટાઇલ જુઓ. હા પલાઠી મારીને કમ્પ્લીટ બેસે રે. જો બા તમને હાલી જો. મને ના હાલી માં ધનવી, મને ના હાલી પાણીપુરી. ધની મને તો આપ. ધનુ મને તો હાલ. મને હાલ. એ પેલા ખાઈ લેશે પછી ચાલશે આપણને. સાસુ લઈને આવ્યા પાણીપુરી બહારથી એના બટાકા બાફા મૂકે ખબર ના પડી શું કરવાનું. આલુ પરોઠા. મારો બટાકાનું શાક બનાવજે. બસ દાડમ લાલ હોય આ રસ કેમ આવતો નીકળે છે? જુઓ બધો પહેલી વખત આ બનાવ્યું છે. રસ આવો કલર નો કેમ નીકળ્યો? શું લાયા તમે? ટાટિયા લ્યો ખાવ તમે. ધનુને ટાટિયા ભાવે લો પકડે પાછું પણ ટેડી બિયર પકડતી હોય એમ. અને આ કેમ આવું કલર નું થયું મને ખબર ના પડી. મારું લાલ નીકળશે રસ પણ લાલ રસ ના નીકળ્યો. આવા લુંદા નીકળે રસમાંથી. હવે જોઈએ ટેસ્ટ કરીએ કેવો આવો ફિક્કો ફિક્કો કે કેવો છે ટેસ્ટ. કોમેન્ટમાં કહેજો આવું કેમ થયું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આલુ પરાઠા બનાવે. મસાલો કેવી રીતે બને તમારી સાથે રેસીપી શેર કરું. મેદાનો લોટ બાંધી દીધો છે. આ રીતે નરમ થોડોક રાખવાનો અને અડધો કલાક પહેલાં એને બાંધી દેવાનો. આની અંદર ખાલી મીઠું અને તેલનું મોણ આપી અને લોટ બાંધી દીધો છે. અડધો કલાક પહેલાં અમે બહાર જવું હતું તો પહેલાં લોટ બાંધી દીધો અને પછી અમે ગયા હતા અને આ બટાકા બોઇલ કરી દીધા અને મેં છીણી લીધા છે કારણ કે નવા બટાકા છે ને કોઈ ચરી જાય છે, કોઈ કાચા રહે એટલે મેં છીણી જ નાખ્યા છે. અને આના અંદર આપણે થોડુંક આમચૂર પાવડર નાખીશું, પછી 2-3 લીલા મરચાં વાટેલા હતા એ નાખીએ, થોડાક ધાણા. આના અંદર આપણે નાખીશું મેગીનો મસાલો,
મેગીના મસાલાથી આલુ પરોઠા એટલા ટેસ્ટી થાય છે કે પૂછવાની વાત નહીં. હવે મેગીના મસાલામાં પણ મીઠું આવે છે, એટલે બહુ ખૂબ સાચવીને મીઠું નાખવાનું. થોડુંક જ આપણે મીઠું નાખીએ. એના અંદર કઢી લીમડો પણ મેં નાખ્યો છે. જરાક હળદર નાખીશું, સેજ ધાણા જીરું. સરસ આને બધું મિક્સ કરી લઈએ. પછી જોઈ લઈશું કે ભાઈ સ્વાદમાં કેવું છે, શું ખૂટી રહ્યું છે. આ રીતે મસાલો તમે ચોક્કસથી બનાવજો અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા આલુ પરોઠાનો મસાલો તમને કેવો લાગ્યો. બીજી નથી. અરે પણ જે ડોક્ટરે દવા લખી હોય એ જ હાલે કે ભાઈ, વધારે ને ક્યાંથી હાલે? ચોપડી લેવા બેઠી હાલજે ને. એ હાલે જે લે જા. એ રહી જો દાદાના હાથમાં. દાદા ધનુને ગુડ ગર્લ કહી દો. પતી ગઈ. હમણાં વળી પપ્પા જમવા બેઠા, ધનુ વળી ગાંઠિયા ખાતી હતી, ત્યારે ગાંઠિયા લઈ પપ્પાની ડીશમાં મૂકી દીધા કે લો દાદા તમે ખાઓ. અને અત્યારે વળી આલુના પરોઠા, સવારનું શાક, દાલ ફ્રાય પડી કે તું દાલ ફ્રાય કે દાલ ફ્રાય બનાવી લીધી સવારને? તું કે દાલ ફ્રાય? ના ભાઈ, જીરા રાઈસ બનાવી હતી. અચ્છા, જીરા રાઈસ. શાક હતું. અચ્છા, દાલ ફ્રાય બનાવી. પાત્રા લાયા હતા. એક રોલ લાવી હતી અને એમની પાસે 400 ગ્રામ હતું કે લઈ જવા દો. ભાવે વધારે ભાવે. અને એટલા પાત્રા જ ખાય. પાછા બે ચાલો હા તો કાઢો. ચલો જલ્દી. દારૂ મારી પીધું. કેમ મૂકી દીધી અંદર? હે ધનુ રોટલી કેમ અંદર મૂકી દીધી? સામે જો કેમેરાના સામે જો. આ દેખ કેમેરા. તું આગો જા ને, એને કામ કરવા દે ને. રોટલી કેમ મૂકી બેટા અંદર? રોટલી તો મૂકે બધું. કોના માટે કાઢ્યું? કોના માટે કાઢ્યું? મારા માટે? છાસ તો લાવ. મજા આવે? છાસ લઈને આવું સવારા માટે. ખાવા આવશે બરોબર. એને રોટલીના માટે મૂકી ઓલરેડી પરોઠો હતો ને, એના મનમાં કે ગરમા ગરમ પપ્પા ખાશે એટલે ઠંડી રોટલી અંદર મૂકી દીધી. આવ ધીરે ધીરે આવ. શું નાખ્યું? મીઠું નાખ્યું? મીઠું આમાં નાખ્યું? હા, છાસ દોરી ધ્યાન રાખજો. આવતા તો છાસ દોરી જવા તનું. આમ હું ખાવું કે તને ખવડાવું કે? ચલ મૂકી દઉં, હું ખબર. ક્યાં જવું છે? ચપ્પલ પહેરો. જા બાને કે બા ચપ્પલ પહેરાવ. જા બેસી જા, ચપ્પલ પહેરી પેલા. તારે આવવાનું હેત? ગાર્ડનમાં નહીં, આટો મારવા જઈએ. આવું તો હેત ગાર્ડનમાં નહીં જવાનું, તારે બીમાર પડશો. જાય ચપ્પલ પહેર. ચપ્પલ પહેરી નાખ. કેમ અલા ચાવી લા. આ ભાઈ બૂટ પહેરી નાખ. ચલો ભાઈ આટો મારતા આવીએ. ગાર્ડન બેટા બંધ થઈ જાય. અરે હા રિયો બાપા મારી નોકરી. જો હું જવું, આવો જલ્દી. ખેબડી મારી ખેબડી. હા બે હું હોય ઊભો છું, આને રાહ જોઈને બેસવી પડે ને પછી મારે ગાડી ચડે નહીં એટલે એવું છે. મળે ને મારું ગાડીનું એડ્રેસ એનું. આપણે ગાડી ક્યાં પડી તો આવી જાય કે ત્યાં આગળ આવી જા ને. તે શું પહેર્યું આજે? સલવાર. આવી જા હેડ હવે. બોલ. ધનવીબેન અહીંયા ખૂણામાં બેસી ગયા હતા અને રિહાઈને એને હવે જવું છે કાકાની રેસ્ટોરન્ટ ઉપર. ક્યાં જવું છે?
કાકા દુકાને જવું હ હમણાં ગાર્ડનનો એરિયા આવ્યો ને તો પપ્પા આમ ગાર્ડનમાં જવું છે. પછી હેતનો ફોન આ કે અમે ગાર્ડનમાં જઈએ. અમે ગાર્ડનમાં ગયા પછી હેતના ચડાવ વગેરે બેઠા. હેત કે મારે નથી આવું કરવા માટે. ધનીને ના પાડી એટલે રિહાઈ એટલે 2 મિનિટ માટે અહીંયા ઊભી રહી હતી. મારા જોડે ના આવે એ પાછા ચોટી ગઈ આમાં. આ જો અમારો મોઢેરા ચોકડી વાળો રોડ અંધારું થઈ ગયેલું છે અત્યારે. અને સામે છે સ્વામિનારાયણ મંદિર. ભાઈ ખરેખર જોરદાર ઠંડી છે. આવી તો શિયાળામાં ઠંડી નહીં પડી એવી આજે ઠંડી પડી છે. કાલે તો બરફના ગાંગડા હજુ શીખબર આપણા ગરમ થયા નહીં હોય. જોરદાર ઠંડી હે તે રોજે બધું હીટર ચાલુ કરું કે ના ગાડીમાં હીટર ચાલુ નહીં કરું. હજુ ખાલી મમ્મી હીટરનું ખાલી નામ દીધું કે એસી નતો બોલ્યો. સીધી આગળ આવી મને કે કર ધનુ કર બધું હું હવા એસી બોલ્યો જ ને ખાલી હીટર બોલ્યો છું. તેને ખબર પડી કે પપ્પા આની વાત કરે છે. તારે રેસ્ટોરન્ટ આગળ મને કે કાકા દુકાને જવું હોય દુકાને જવું. નાની નાની બબુડી તો બધી વસ્તુનું એડ્રેસ ખબર પડે. એને લોલીપોપ ખાવા દે. હા એને સેન્ડવિચ પડી નહીં એને લોલીપોપ. એમાં કારીગરો ખરા ને અને અમે રાખીએ છીએ નાના છોકરાઓ આવે ને તો વળી લોલીપોપ રાખેલી છે છોકરાઓને ખવડાય. એવી જે પેરેન્ટ્સ આવે ને પૂછીને આમ હંતાડીને બતાવું આપું એટલે કે હા તો જ આલવાનું. કે ના પાડો ને મારા જેવા ના એવું હંતાડી મૂકી દેવાનું. કારણ કે અમુક પેરેન્ટ્સ ના પણ ખવડાવતા હોય છોકરાઓને ચોકલેટો. ચાલ ભાઈ જય શ્રી કૃષ્ણ. માસીનું શાક પાવભાજી ખૂબ સરસ. પુલાવમાં આવો પ્રોબ્લેમ થાય તો થોડો રવો નાખો, 1 ચમચી દહીં, પછી ખૂબ સરસ થશે. રુચિતા અને માસી માટે આવી કોમેન્ટ કોને લખી? બેન લખે જો તમને આન્સર આપું. જય શ્રી કૃષ્ણ. ટુમોરો માય સન બર્થડે પ્લીઝ વિશ હિમ. નેમ ઇઝ નેઇલ પટેલ. વાવ સરસ નામ છે. 4th માર્ચ. નેઇલ ભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. બર્થડે છે ને હેપી બર્થડે નેઇલ કેવું નામ? નેઇલ लाइफ पार्टनर 4th मार्च बर्थडे. कल तो सेलिब्रेशन होगा. सेलिब्रेशन हैप्पी रहो, खुश रहो. इस महीने तेरा बर्थडे. हाँ એટલે મારો જન્મ દિવસ આવે છે. કઈ તારીખ આવે તો ફટાફટ કોમેન્ટ કરી નાખજો. સારું કોમેન્ટ કરજો. સોરી કોમેન્ટ કરજો. જોઈએ કેટલા લોકોને મારો જન્મ દિવસ યાદ છે. અને કાલે ભવિષ્યવાણી તમને કહી દઉં મારે 1 કે 2 દિવસમાં ખાંસી આવવાની છે. અમારે તો ખાંસી પૂરી થતી કારણ કે અહીંયા ખરાશ ભરાણી છે એટલે ખાંસીનો કોટો ચાલુ થશે. થઈ જાય છે ગરીબમાં જેને આમ ભરાઈ ગયું હોય ને ગળામાં એવું થઈ જાય. આજ તો અમારું મહેસાણાનું વાતાવરણ મહેસાણા તો લેટ આવે તો પણ જે રસ્તામાં હું પેટ્રોલ પર ઊભો રહ્યો ને તો મેં હવામાં જોયું સાહેબ શું વાતાવરણ એકદમ નેટ એન્ડ ક્લીન. આવડા પ્લેન સુધી દેખાતા હતા મને આજ તો. એટલું વાતાવરણ ક્લીન હતું. કારણ કે જો બહારથી જે ફ્લાઇટો આવે ને તો કંઈક આખું રાઉન્ડ મારવાનું હોય ને તો કડીના ધાબા ઉપરથી ત્યાંથી સિટી ઉપરથી જાય છે તો મને રીસરના પ્લેન દેખાવાનું. જોરદાર વાતાવરણ ક્લીન થઈ ગયું હતું આજે. કોઈ કહી ગયું અલ્યા અમને ખબર છે તમે લોકો ઉલ્લુ બનાવો છો કેમ સાસુ વહુનું નથી બનતું. એટલે કોને કીધું નહીં બનતું બાપા? કોને કીધું? એક સર તમે જો તમને ખબર કઈ તો પડી એ તો કયો તમે કોને કીધું નહીં કેમ નહીં બનતું. અમારા સાસુઓને કદી કોઈ મગજ મેં આન્સર આપી દઉં. મેં હવે એક્સપ્લેન કરવાની કોઈ જરૂરત નથી. અમુલભાઈ લખી રહ્યા છે હવે તમારા ઘરમાં વરિયાળી ખલાસ થઈ ગઈ છે કારણ કે હમણાં ઘણા દિવસથી માસીના રસોડામાં વરિયાળીનો વપરાશ દેખાતો નથી. હા અમુલભાઈ તમે ખાલી રેસીપી આલો. વરિયાળીનું શાક, વરિયાળીના થેપલા, વરિયાળીનો જ્યુસ, વરિયાળીના પીઝા તમે ખાલી કંઈક સજેશન આપો તે પ્રમાણે કંઈક બની જાય. વરિયાળી કંઈક નાખી દે
બરાબર. તમને તો એક અમેરિકા વાળાને ગમે છે ને એક અમેરિકા વાળાને નથી ગમતી. કાલે કોમેન્ટ આવતો વિશાલ તે મારી વાત કેમ કરી. એક આપણા સબસ્ક્રાઇબર છે એમને નથી ગમતી. વરિયાળી. જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ એન્ડ ફેમિલી. મમ્મીની તબિયતનો એકવાર રિપોર્ટ કરાવી લ્યો. ગળામાં તકલીફ ઘણા ટાઈમથી છે, ચેક કરાવો. ગળામાં તો ઋતુના હિસાબે થાય. હમણાં જ રિપોર્ટ કરાયા, એક્સરે પણ કરાયું, કશું જ ના આવ્યું. લોહીનો રિપોર્ટ કરાયો, છાતીનો રિપોર્ટ કરાયો, કફનો પણ કશું આવ્યું નહીં, નોર્મલ છે. પણ ઋતુના હિસાબે આપણને બધું થયા કરે. ભાઈ મેં હમણાં જરૂરથી તને કીધું, મેં એક કામ કરી દે, હે તને ધનવીને છે ને તું પેરાસિટામોલ અને કફ ને શરદીની દવા પીવડાવી દઈને જ ઊંઘાડજે આ લોકોને. કારણ કે વાયરલ ઇન્ફેક્શન આજે મેં દિવસના પેપરમાં બી જોયું, ઘણી બધી અત્યારે ઓપીડીના કેસો વધી રહ્યા છે. તો આ સિઝન એવી છે તો ખાસ ધ્યાન રાખવું જ પડે. હા, મધુબેન લખી રહ્યા છે વિશાલે પાતરા ખાઈ લીધા, મજા આવી. હા હા હા, અમેરિકા બેસે આપણા પાતરા ખાઈ લીધા. મેં કાલે વિચારતો તો બેન તમારી કોમેન્ટ કેમ ના આવી, તમને ખોટું તો નહીં લાગ્યું? કારણ કે મેં આટલી બધી રેસીપી તમારા માટે સરસ મેનુ રેડી કરાવી દીધું તો તમને ખોટું તો નહીં લાગ્યું? પણ તમે કીધું છે, મને મજા આવી કે તમને ખોટું નથી લાગ્યું. અને મારે વાત નહીં કદી ખોટું લગાવવું નહીં. મને તો મજાક મસ્તી બધું કરવાનું મને ગમે છે, એટલે હું કરતો રહું છું. અમેરિકા છું, નવસારી આવીશ ત્યારે મમ્મીને મળવા આવું છે. તમે ઓળખાણ પડી ગઈ કે મમ્મી તો સાચું માની ગઈ કે 30 તારીખે આવવાનું? હા, મમ્મીના મનમાં એવું કે વિશાલ કંઈક વધારે કોઈ સબસ્ક્રાઈબર વિશે કંઈક બોલી રહ્યું હોય એટલે મને ટોક્યો કે તું ભાઈ એવું ના બોલીશ. પણ પછી મમ્મીને ખબર પડી કે ભાઈ 30 તારીખને લીધે વિશાલે કંઈક કીધું છે. આમાં જ્યાં ધ્યાન રાખવું પડે કે અમુક ટાઈમે કોઈકને વચ્ચે કદાચ ખોટું ના લાગે ને એવું આપણે ન જ બોલવું છે. આપણે કદી બોલ્યા પણ નથી, પણ અમુક ટાઈમે શું હોય સાસુ વહુના ઝઘડા કોઈ અંદર ખબર પડી ગઈ કે રુચિતાને મમ્મીને કોઈ ઝઘડો થયો હોય ક્યાંથી આપણે સીસીટીવી કેમેરા તો લાઈવ બતાવતા નહીં. વાત લીકેજ ક્યાંથી તો મારા કાલે ઇન્કવાયરી કરવી પડશે. બરાબર, લીકેજ ક્યાંથી થાય? ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી આપણે આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભૂલતા નહીં. રાધે રાધે.